નાના રતાડિયા આશાપુરા મંદિર ખાતે યોજાયેલ શ્રીમદ ભાગવત કથાની ભાવભેર પૂર્ણાહુતિ માંડવી તાલુકાના નાના રતાડિયા ગામે સ્થિત બ્રહ્મલીન ગિરિજાદત્ત ગિરિજી મહારાજની પવિત્ર તપોભૂમિ તથા પ્રખ્યાત તીર્થધામ પીઠ આશાપુરા માતાજી મંદિર ખાતે આયોજિત શ્રીમદ ભાગવત સપ્તાહ જ્ઞાનયજ્ઞ મહોત્સવ ભાવભેર પૂર્ણાહુતિ સાથે સંપન્ન થયો હતો। 9 નવેમ્બરથી 15 નવેમ્બર સુધી ચાલેલા આ ધાર્મિક મહોત્સવમાં ભક્તિ, જ્ઞાન અને સાંસ્કૃતિક પરંપરાનો અભૂતપૂર્વ મેળાવડો જોવા મળ્યો હતો। આ મહોત્સવનું પ્રારંભ ગાદીપતિ મહામંડલેશ્વર પૂજ્ય કલ્યાણાનંદ ગિરિજી મહારાજના મુખ્ય યજમાનપદે થયો હતો। વિશ્વ કલ્યાણને અર્પણરૂપ આ મહાયજ્ઞનું દીપ પ્રાગટ્ય જગદગુરુ શંકરાચાર્ય સ્વામી વાસુદેવાનંદ સરસ્વતીજી દ્વારા કરવામાં આવ્યું હતું। મહોત્સવના મુખ્યદાતા સ્વર્ગસ્થ મણિશંકર વીરજી પેથાણી ફરાદીવાળા કારા જ્વેલર્સ પરિવાર રહ્યા હતા। 11 નવેમ્બર મંજુલાબેન મણિશંકર વીરજી પેથાણીના નામ પરથી મણિરત્નમ ભોજનશાળાનું લોકાર્પણ રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના સરસંઘ ચાલક મોહન ભાગવતજી દ્વારા કરાયું હતું। સાથે સાથે માતા હંસાબેન પરસોત્તમ સિંઘાણી પરિવારના દાનથી નિર્મિત દેવધન સત્સંગ હોલનું લોકાર્પણ જગદગુરુ શંકરાચાર્ય વાસુદેવાનંદજીના હસ્તે કરવામાં આવ્યું હતું। ભાગવત સપ્તાહ દરમિયાન વિવિધ ભક્તિમય કાર્યક્રમો યોજાયા। પોથીયાત્રાથી શરૂઆત થયેલા આ મહોત્સવમાં નરસિંહ, વામન, શ્રીરામ અને શ્રીકૃષ્ણના પ્રાગટ્યોત્સવો કવિશ્યવાણીની સાથે ઉજવાયા। ગોવર્ધન લીલા, રૂકમિણી વિવાહ તેમજ ભવ્ય લોકદાયરાએ ભક્તોમાં ઉમંગ અને આધ્યાત્મિક ઉત્સાહ પ્રવર્તાવ્યો। 15 નવેમ્બરે કથાને શબ્દવિરામ આપવામાં આવ્યો હતો। કથાના વ્યાસાસન પર શ્રીનાથ પીઠાધીશ્વર સ્વામી જીતેન્દ્રનાથજી મહારાજ બિરાજમાન રહ્યા, જ્યારે ભાગવત કથા પવનકુમાર શાસ્ત્રીજી વૃંદાવને સંભળાવી હતી। મુખ્યાચાર્ય તરીકે જયંતિલાલભાઈ જોશીએ સેવા બજાવી। આ મહોત્સવ દરમિયાન રાજ્ય અને રાષ્ટ્રીય સ્તરના અનેક મહાનુભાવો, મંત્રીઓ, સાંસદો, ધારાસભ્યો, જિલ્લા પંચાયતના મોભીઓ તેમજ સમાજના પ્રતિનિધિઓ ઉપસ્થિત રહી શ્રવણ અને દર્શનનો લાભ લીધો હતો। અંતમાં કીર્તિભાઈ ગોરે તમામ કાર્યકરો અને ભક્તોનો આભાર વ્યક્ત કર્યો હતો। નાના રતાડિયાની ધરતી પર ભવ્ય રીતે યોજાયેલ આ મહોત્સવ ભક્તિની પરંપરા, સાંસ્કૃતિક મૂલ્યો અને સમૂહ ભાવના અનન્ય સંદેશ સાથે યાદગાર બની રહ્યો। અહેવાલ પ્રતિનિધિ સુનિલ મોતા, માંડવી દ્વારા। પરમ વંદનીય ગુરુજી ગિરિજાદત્ત ગિરિજી મહારાજના આશીર્વાદથી પરમ વંદનીય શંકરાચાર્યજીના ઉપસ્થિતિમાં અને પરમ વંદનીય ગુરુવર શ્રી કલ્યાણગિરી મહારાજના યજમાન પદે શ્રીપીઠ આશાપુરા મંદિર ખાતે શ્રીમદ ભાગવત સપ્તાહનું આયોજન સાથે સત્સંગ હોલ અને અન્ય ક્ષેત્ર ભોજનશાળાના લોકાર્પણ પ્રસંગે જ્યારે સમગ્ર આ આખા આયોજનના મુખ્ય દાતા મણિશંકર વીરજી પેથાણી પરિવાર હસ્તે એમના સુપુત્ર અનિલકુમાર મણિશંકર પેથાણી કારા જ્વેલર્સ દુબઈવાળા જ્યારે રહ્યા છે, ત્યારે ખૂબ ભવ્ય અને ઐતિહાસિક કાર્યમાં સમગ્ર આ આખા વિસ્તારના લોકો જ્યારે જોડાયા છે, ત્યારે મોહન ભાગવતજી સરસંઘ ચાલકજી ખાસ વિશેષ ઉપસ્થિત રહ્યા હતા। ઉત્તર પ્રદેશના ડેપ્યુટી સીએમ કેશવ પ્રસાદ મૌર્યજી ખાસ ઉપસ્થિત રહ્યા હતા। ગુજરાત પ્રદેશ ભારતીય જનતા અને ગુજરાત સરકારના પૂર્વ મંત્રી વાસણભાઈ આહિર, ગુજરાત પ્રદેશ ભારતીય જનતા પાર્ટીના મહામંત્રી વિનોદભાઈ ચાવડાજી, ધારાસભ્ય શ્રી અનિરુદ્ધભાઈ દવેજી, પ્રદ્યુમનસિંહ જાડેજા, કેશુભાઈ પટેલ જે ભુજના ધારાસભ્ય છે એ અહીં ઉપસ્થિત રહ્યા હતા। ખાસ કચ્છ જિલ્લા ભારતીય જનતા પાર્ટીના અધ્યક્ષ દેવજીભાઈ વરચંદજી, મહામંત્રી નરેશભાઈ, જનકસિંહ જાડેજા, જિલ્લા પંચાયતના અધ્યક્ષ, એવી રીતના ઘણા જ મહાનુભાવો અહીં ઉપસ્થિત રહ્યા હતા। કોઈનું નામ ભૂલી જાય તો ક્ષમા યાચના। અને આ આયોજનમાં તમામે તમામ વ્યવસ્થા અહીંના સ્થાનિક અમારી આખી ટીમના સ્વયંસેવકોએ, નામી અનામી અનેક ગામોના સ્વયંસેવક ભાઈ બહેનોએ જાત મહેનતથી દિવસ રાત જોયા વગર આ આયોજનને સફળ બનાવવા માટે મહેનત કરી છે। ગુરુજીના આશીર્વાદથી અહીં આચાર્ય પદે જયંતિ મહારાજ પણ અમારા રહ્યા હતા, ભૂદેવશ્રી, અને વ્યાસાસને જીતેન્દ્ર શાસ્ત્રીજીએ ખૂબ જ સરસ મજાનો રસપાન કરાવ્યો છે। ત્યારે અહીં આખો વિસ્તાર અને વાતાવરણ ભક્તિમય અને ધર્મમય બની ગયો છે। ત્યારે આપ સૌ મીડિયાના પણ હું હૃદયથી આભાર માનું છું। અહીં નામી અનામી સ્વયંસેવકો, સહયોગી તમામ પ્રશાસન, ખાસ પોલીસ તંત્ર હોય, પીજીવીસીએલ હોય, ફાયર ફાઇટરની ટીમ અદાણીની હોય, એવી રીતના અમારા મંડપવાળા ભાઈ છે, રસોડાવાળા ભાઈ છે, લાઇટિંગવાળા ભાઈ છે, સાઉન્ડ સિસ્ટમ છે, લાઈવવાળા એમવી ભાઈ છે, મેડિકલ ક્ષેત્રની આરોગ્યની CSC PSCની ટીમો છે, તો સરકારી વહીવટીતંત્ર પણ જે અમને ખૂબ ઉપયોગી થયું છે। ખાસ માર્ગ મકાન વિભાગ, પંચાયત, RNB, જે અમારા રસ્તાની હાલત ખૂબ જ ખરાબ હતી, એ તમામ રસ્તો મંજૂર પણ થઈ ગયો છે, પણ એ રસ્તો ખૂબ જ સરસ મજાનો કરી આપ્યો છે, તો એમનો પણ આ સ્તરેથી અમે આભાર માનીએ છીએ। અને ખૂબ સફળ આયોજન રહ્યો છે। રાતના એક લોકડાયરાનો પણ કાર્યક્રમ હતો। દેવાયતભાઈ ખવડ, નિલેશભાઈ ગઢવી, પિયુષ મહારાજ એમના કલાકાર રહ્યા હતા।
આ આખો કાર્યક્રમની રૂપરેખા જે આપના પાસે મેં વર્ણવી છે એમાં અનેક લોકો સહયોગી બન્યા છે, નામી અનામી. એ તમામ લોકોનો હૃદયપૂર્વક આભાર માનું છું. વિશ્વ પ્રસિદ્ધ મહાનુભાવોની, ભારતના 8 વડાપ્રધાનોની સચોટ ભવિષ્યવાણી કરનાર ભારતીય અંકશાસ્ત્રી જ્યોતિષ શંકર ઘોર, ભારતના વડાપ્રધાન શ્રીમતી ઇન્દિરા ગાંધીની વિજયની તથા અકાળે મૃત્યુની સચોટ ભવિષ્યવાણી કરનાર જ્યોતિષી, ભારતના વડાપ્રધાન રાજીવ ગાંધીની વિજયની તથા રાજીવ ગાંધીના અકાળે મૃત્યુની સચોટ ભવિષ્યવાણી કરનાર ભારતીય અંકશાસ્ત્રી, ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી 2014માં વડાપ્રધાન બનશે અને લાંબો સમય શાસન કરી 2024માં જીતની હેટ્રિક કરશે તેવી 12 વર્ષ અગાઉ સચોટ ભવિષ્યવાણી કરનાર વિશ્વના પ્રથમ ભારતીય અંક જ્યોતિષી, મંત્રજાપ ગુરુના નંગ વગર મુંબઈ, રાજકોટ, જામનગર, ગાંધીધામ અને ભુજમાં 20,000થી વધારે લોકોને સાચી સલાહ અને સચોટ ઉપાય કરનાર જ્યોતિષીની સાચી સલાહ ઘર બેઠા મેળવો. જ્યોતિષી શંકર ઘોર. સંપર્ક કરો 9909602928. એડ્રેસ નોંધી લેશો. ટીના હાઉસ, ડોક્ટર ભાણજી સ્ટ્રીટ, છઠ્ઠી બારી, રિંગ રોડ, ભુજ, કચ્છ. મુંબઈમાં ખૂબ જ જાણીતું નામ એટલે બોમ્બે સ્ટીલ. અહીંથી તમને મળશે ઘર વપરાશના તમામ વાસણો, હોટેલવેર, કેટરિંગને લગતી દરેક પ્રકારની વસ્તુ હાજર સ્ટોકમાં. ડિનર સેટ, મિક્સર, પ્રેશર કુકર તેમજ દરેક પ્રકારના સ્ટીલના અવનવા વાસણો ખરીદવા માટે વિશ્વાસપાત્ર સ્થળ. સાથે વાસણોની ફેન્સી વેરાયટીઓ હાજર સ્ટોકમાં. મુલાકાત લ્યો બોમ્બે સ્ટીલ એક્સક્લુઝિવ શોરૂમ. એક્સપોર્ટ અને હોલસેલ ભાવે વાસણો મળશે. નંબર નોંધી લેશો. જગદીશભાઈ પટેલ 9221870713 022 6674 7625. મારુતિ જોગડે 9930864095. વેબસાઇટ www.thebombasteel.com. અમારું સરનામું નોંધી લેશો. બોમ્બે સ્ટીલ, શોપ નંબર 16-18, ગોડીજી બિલ્ડિંગ, તાંબા કાંટા, પાયગુની, કાલબા દેવી રોડ, મુંબઈ 400003, મહારાષ્ટ્ર. શ્રી પ્રથમ સારીઝ એન્ડ લેંગા ડિપાર્ટમેન્ટ, ડિઝાઇનર સ્ટુડિયો. આપના શુભ લગ્ન પ્રસંગોને યાદગાર બનાવતું એકમાત્ર શ્રી પ્રથમ સારીઝ એન્ડ લેંગા ડિપાર્ટમેન્ટ. એક્સક્લુઝિવ શોરૂમ. અહીંથી તમને મળશે ફેન્સી બ્રાઇડલ ચણિયાચોલી, સાઇડર ચણિયાચોલી, રેડીમેડ ગાઉન, ફેન્સી ડ્રેસ મટીરિયલ્સ એન્ડ રેડીમેડ ડ્રેસ તેમજ અનેક અલગ અલગ વેરાયટીઓનો ખજાનો. મુંબઈ દાદરમાં વિશ્વાસપાત્ર સ્થળ. અમારું સરનામું નોંધી લેશો. શોપ નંબર 5-6 એન્ડ રૂમ નંબર 11-12-123, હરિરામ મેન્શન, બેંક ઓફ મહારાષ્ટ્રની સામે, દાદા સાહેબ ફાલ્કે રોડ, દાદર ઈસ્ટ, મુંબઈ, મહારાષ્ટ્ર. સંપર્ક કરો વિપુલભાઈ જે વ્યાસ. મોબાઈલ નંબર 9769781930, 9082438586. તો તમે રાહ કોની જુઓ છો?
આવો, તમારા પરિવાર અને મિત્રને પણ સાથે લઈ આવજો.